જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સોનરખ નદીના કિનારે આવેલો દામોદર કુંડ અત્યંત પવિત્ર અને ઐતિહાસિક સ્થળ છે. આશરે 257 ફૂટ લાંબો અને 50 ફૂટ પહોળો આ કુંડ મૃતકોના અસ્થિ વિસર્જન અને મોક્ષ પ્રાપ્તિ માટે હિન્દુ ધર્મમાં ગંગાજી જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન કૃષ્ણ કાલ્યવન રાક્ષસના વધ માટે રણ છોડીને ભાગ્યા હતા ત્યારે તેઓ રણછોડ કહેવાયા અને સદેહે આ કુંડ પર પધાર્યા હતા. માન્યતા છે કે વેરાવળ ખાતેના ત્રિવેણી સંગમમાં દેહત્યાગ કર્યા પછી ભગવાન કૃષ્ણના અસ્થિઓનું તેમના પૌત્ર વજરનાભ દ્વારા આ જ કુંડમાં વિસર્જન કરાયું હતું. નરસિંહ મહેતાની ભક્તિ આદિ કવિ નરસિંહ મહેતા દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં આ કુંડમાં સ્નાન કરવા માટે જતા હતા અને જળકમળ હાંડી જાને બાળાપદ ગાયું હોવાની લોકવાયકા છે. અસ્થિ વિસર્જન અને મોક્ષ આ કુંડના પાણીમાં અસ્થિ અને હાડકાં ઓગળી જવાનો અદ્ભુત ગુણધર્મ હોવાનું મનાય છે. હિન્દુ ધર્મમાં અગ્નિસંસ્કાર પછી અસ્થિ પધરાવવા માટે હરિદ્વાર અને પ્રયાગની જેમ દામોદર કુંડને પણ મુખ્ય તીર્થસ્થાન માનવામાં આવે છે. પિતૃ તર્પણ ભાદરવા મહિનામાં અને ખાસ કરીને ભાદરવી અમાસ અથવા સર્વપિતૃ અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન અને પિતૃતર્પણ કરવાનું અનેરું મહત્વ છે. આવા જ વિડિયો જોવા માટે દીપક મકવાણા ચેનલ સબસ્ક્રાઇબ કરો.